જસુ કાલથી આપણે રોજ ખાઈને હાલવા જવાનું છે. ના હો ભાઈ, આપણે ક્યાંય હાલવા નથી થવું. હું મારે ક્યાંય નથી આવું. આપણી શેરીના ઓલા બકુલભાઈ જોયો, બે માણા રોજ સાંજે ખાઈને હાલવા જાય છે. શું થાય હાલવાથી? અરે હાલવા જાય ને તો શરીર સારું રહે. શરીર સારું રહે એમ? હા તો સારું જ રહે ને. તો પણ શરીર હારા રાખવા હોય ને તો આ ઘરમાં જે રાખી છે ને તમે કામ વાળી વાસણ વાળી રોટલી વાળી બધી રજા આપીને ઘરે કામ કરવા મળો તો શરીર હારા રહે તમારા. સહી બાત હે. અરે હું ઈ બધા કામની વાત નથી કરતી, હું હાલવાની વાત કરું છું. હાલીને તો શરીર સારું રહે એમ કહું છું. તો ઘરના કામ કરો તો શરીર હારા નો રહે? આખો દી ભેંની જેમ સોફા ઉપર પડ્યું જેવું પછી કે મને ગેસ થઈ ગયો છે ને કબજિયાત થઈ ગયું છે ને કઈમાં દુખે ને ગોઠણ દુખે ને દુખે જ ને. ખબર 9 કેટલા વાગે 9 વાગે ઉઠે તું શું કરે? તું ઉઠીને મોબાઈલ નકરા મચડા કરવાના, કીટી પાર્ટીમાં જવાનું, બ્યુટી પાર્લરમાં જવાનું, બીજું કઈ કામ છે તારે? એટલે તમે કેવા હું માંગો છો? હું કઈ કરતી જ નથી. હું આખો દી બેઠી રહું છું. ના કરશો ને, ઓર્ડર કરશો બેઠી બેઠી બધા અમારા ઉપર, મારા ઉપર કર, છોકરા ઉપર કરજો, ઘરના બધા ઉપર, આખા ગામના બેઠી બેઠી ઓર્ડર કર્યા કરજો. પેલું લેતા આવજો ને ઓલું લેતા આવજો ને વાં જઈ આવજો. તો ન્યા હાલીને જા ને, ત્યાં તો ગાડી લઈને ઉપડે છે ટર કરતી, તો ન્યા હાલીને જવાય ને. ન્યા શરીર સારું નથી રહેતું. હવે દિવસે તડકો હોય ને, તડકામાં કોણ હાલીને જાય? કેમ તડકામાં હાલવાથી શરીર હારા ના રહે? હોશિયારી મારો ખોટે ખોટી. अब ये कौन है बे? આમ બાથરૂમ માં જાવ ને, अबे साले. હાથ ફેલ કરી દે કોક ને ક્યાં. હાજે હુવામાં સમજે ને અત્યારે આ દશા થાય પછી. તો બાથરૂમ માં જાવ. ये सब क्या देखना पड़ रहा है? લ્યો લ્યો મીઠાઈ ખાવ. શેની મીઠાઈ? લે મારા ભાઈ નવી ગાડી લઈ આવ્યો. હું વાત કરશો? કઈ ગાડી લઈ આવ્યો? આટલો આટલો? ઈ વરી કઈ ગાડી? માર્કેટમાં નવી આવી કે હું? ના ના આવે એ તો કેદુની છે, ઓલી નાની એવી નથી આવતી ઈ. તારી આગળી કવી એને અતલો નો કહેવાય, અલ્ટો કહેવાય, અલ્ટો. હા જોઈ અલ્ટો. તારો ભાઈ તો ખરપિયો લેવાનું કહેતો તો, અલ્ટો કેમ લઈ આવ્યો? હવે ખરપિયા તમારી વાડીએ બહુ છે. એવી પણ ઈ ખરપિયો ને, ઓલી ગાડી ખરપિયો આવે એની વાત કરું. અરે ઈ ખરપિયો નહીં, એને સ્કોર્પિયો કહેવાય. હા ઈ. अबे साले. અરે એમાં તો બહુ મોટો પ્રોબ્લેમ આવે છે. એમાં વળી શું પ્રોબ્લેમ આવે? હપ્તાનો. આટલો બરાબર છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય આમ જો પેપર માં આવી ગયેલી, बीवी को कंट्रोल करने का तरीका, फल फ्रूट खाओ, सब्जी खाओ और एक्सरसाइज करो. લ્યો બોલો. હવે દુનિયામાં કોઈ એવી વસ્તુ જ નથી બની કે જે અમને કંટ્રોલ કરે. આયો પહેલા તમારા ડાબલા ચડાવો, બસ વાસો. आप भी ठीक करके देता हूँ. बीपी को कंट्रोल करने का तरीका. દુનિયામાં હજી અમને કોઈ કંટ્રોલ કરી શકે ને એવો પેદા જ નથી થયો. આવ્યા મોટા બીપી જાઓ તમારું કામ કરો. લગન કરી તો જિંદગીની પથારી ફરી ગઈ હાવ. વિચાર્યું તું લગન થઈ જાય પછી મોજથી જિંદગી જીવશું, તો ઉલટાની પથારી ફરી ગઈ હાવ. શું થયું બાપા? હા જો ને તારી મમ્મી, લગન પેલા હું મારા કામ તો કરતો જ તો, લગન પછી મેં કીધું મોજ કરશું. હવે તું મારાય કરું છું ને એનાય કરું છું. મીતુ મને તો ઈ જ નથી સમજાતું. આ પુરુષો છે ને ઈ લગન પહેલા છે ને લગનના લાડવા ખાવાથી બહુ હરક પદુડા થતા હોય, અને હવે લગન પછી કેમ એટલા બધા રોવે ની જ કઈ ખબર નથી પડતી. આજુબાજુના રસગુલ્લા જોઈને. ठाकुर तो गियो. એ જસો હાજો તો આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશમાં ફરી આવે. ઈ કેમ ફરી આવતા હશે? એટલે એમાં કાંઈ ન હોય, બધાય થાય તો. બધા જ થાય. ઈ કેવી રીતે? એટલે ભાઈ હારે બૈરા ન હોય ને તો 5 દેશમાં એક દિવસમાં ફરવું હોય ને તો ફરાઈ જાય. क्या बात कर रहे हैं बाबा? બાકી બૈરા હારે હોય ને તો ડીમાર્ટમાં જ હાન પડી જાય. अबे साले. सही बात है. હાલો ને આપણે સિમલા મનાલી ફરવા જઈએ. નહીં શિમલા વેલી ફરવા જાય. આ ટાઈટુ કેટલી પડે તને ખબર છે? ત્યાં નહીં જવાતા હોય. તમને એકને જ ટાઈટ લાગે, આખી દુનિયા ફરવા જાય છે, એને કોઈને ટાઈટ નહીં લાગતી હોય. અને આપણા શેરી વાળા નીતાબેન ની ફરવા ગયા, કેવા ફોટા મોકલે છે. અને તમે જ મને કોઈ દી વરાસન બહાર ન કાઢી. જઈને હોય કે હાલ સોપાટી ફરવા જાય, હાલ સોપાટી ફરવા જાય. સોપાટી લઈ જાય ને 10 રૂપિયા ભૂંગળા બટેકા ખવડાવી દે. આપો રસોઈ બની ગઈ.
નથી બનાવી મારે રસોઈ ખવાથી હાઈન લગીને આ બનાવી તે બનાવી પેલું બનાવી હું કઈ હોટલ છું આજે હું બનાવ્યું ઝેર બનાવ્યું છે ખાવું છે આજે કેમ મૂળ વાવાઝોડા જેવો છે એ મૂડની ક્યાં કરો છો થાકી ગઈ છું હું રાંધી રાંધી આખું વરા પૂરું થઈ ગયું એક કોઈ રવિવાર તમે મને બહાર નથી લઈ ગયા હવે આ વેકેશનમાં તો એક દિવસ બહાર જમાડો આ રહોડામાં રહી રહીને તો હવે મને ચક્કર આવવા માંડ્યા છે એટલે પણ હોટલના બિલ જોઈને મને ચક્કર આવે એનું હું તમને ચક્કર આવે કે વાય આવે હું તો જાઉં છું તમને ભૂખ લાગે ને તો હાથે બનાવીને રાંધી લેજો એ વલે ક્યાંય નથી જવું કેને જો આપણે જઈએ હાલો આપણે બહાર જમવા જઈએ હે હાસુ હા હાચું હું ખાઉં છું તારે મારે ઢોસા ખાવા જવા ડોહીને ઢોસા ખાવા છે ક્યાં બોલો તું હાલો આજ તો લગનમાં બહુ મજા આવી કા હા પણ હારો થાકે એટલો લાગે કા ઈ વાત એ હાસી મારું મારે આજ ખવાય બહુ જાજુ ગયું એ તમે જોયું લગનમાં કેવા બધા રોતા હતા આ તો રોવે જ નહીં વિદાય હોય તો રોવે નહીં તું નહોતો રહી તારી વિદાયમાં છેલ્લી વાત છેલ્લી વારી તો હું રોઈતી પણ એમ નહીં ઓલો છોકરો કેવું રોતો હતો તો પછી એ રોવે તું વિચાર કર અત્યારે કોઈનું ક્યાંય ગોઠવાતું નથી ને આ બિચારાનું અચાનક 40-35 વર્ષે ગોઠવાઈ જાય તો બિચારા હરખ હરખમાં રોતા હોય હા આપણું ગોઠવાઈ ગયું અને તમે તો નહોતા રોઈ આપણા લગ્નમાં હવે રોવ હવે રોશો એટલે ઈ મારા લગ્ન તો નાની ઉંમરમાં થઈ ગયા ને ત્યારે આવી બધી કઈ ખબર ન પડે એટલે એમ કહું ત્યારે તમને નહોતું રોવું આવતું ને હવે તમને રોવું આવે છે એટલે હું એનો મતલબ હું अबे साले કાઈ નહીં કેમ હું તમારું ધ્યાન નથી રાખતી રાખશો કેમ હું તમારી વાત નથી માનતી માનશો કેમ તે હું તમને કયો છે જમવાનું નથી બનાવી દેતી બધું બનાવી દેશો રોજ ચા ભાખરી બનાવી દેશો એટલે બાપા મને ભાવે છે એટલે હું તને રોજ કહું છું એટલે તું રોજ ચા ભાખરી બનાવી દેશો એમ પ્રેશર આવ્યું છે અય હાલો ને આપણે પિક્ચર જોવા જઈએ હમણાં નવું આવ્યું છે બહુ મસ્તી એનું ગુજરાતી લે તને પિક્ચર જોવા લઈ તો ગયો તો કઈ તમે મને લઈ ગયા તા હું કઈ લઈ ગયા તા યાદ કર આપણે આ ગામડે ગયા તી નો જોવા ગયા કાઈ નથી ગયા કઈ આપણે ગામડે ગયા તા તે જોવા ગયા તા હરકું યાદ કર હાંજે આપણે કોસળા લઈને બધાની મોર બેહી ગયા તા યાદ કર એ ગુજરાતી પિક્ચર નહોતું એ તો ભોવાયા હતા હાથી એને પિક્ચર જ કહેવાય अब ये कौन है बे मेरा बैग तो दे दे भाई ए घरे जा स्मार्ट स्कूल નું બેગ છે ये मेरा बैग है હું હવે ઢૂંઢ ત્યાં બેસવા देखो भाई अभी तेरा मैं हाथ जोड़ा हूँ ક્યાં તે હાથ જોડા હરખા જોડા આમ બે હાથથી पाँव भी पड़ा हूँ ક્યાં તું પાઉં પડ્યો લે હરખો પગે રાખ વાકો વળીને अभी मैं हाथ खोलता हूँ या માંગલા માંગલા પો શું કરાય છે બધા મંગળ ઉપર જવાની તૈયારી કરો છો આવું જ તમારે એ આપુ આ ઓલા શાંતિ માંથી તપેલો આપ્યું ક્યાં મૂકું મારા માથા ઉપર મૂકી દો अब ये कौन है बे ठाकुर तो गियो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ઓય कौन है बे એ આ શું કરો છો તમે मैं नहीं बताऊंगा આપણા ઝઘડાનું તમે આ સમાધાન ગોઈતું क्या बात कर रहे रे बाबा
અરે જસુ કયા પતિ પત્ની એવા છે જેની વચ્ચે ઝઘડા ન થતા હોય? अच्छा हमको सिखा रिया है એનો મતલબ આવો થોડોક છે તમારે આવડું મોટું પગલું ભરવું પડે? आप भी ठीक करके देता हूँ। મારો નહીં તો કઈ નહીં, થોડોક છોકરાનો વિચાર તો કરો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જરાક વિચાર તો કરો, તમારા વગર અમે શું કરશું? તારો હગો પતંગ લેવા જાઉં છું, પતંગ દેખાય છે